ભક્તિનગર પોલીસ સ્ટેશન તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ ખૂનની કોશિશના 2 ગુનામાં નાસ્તા ફરતા આરોપી ભાવેશભાઈ વિનોદભાઈ ગોલને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જયપુર ખાતેથી હસ્તગત કરવામાં આવેલ હતો। આ આરોપીને આજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બપોરે 2:30 વાગ્યાની આજુબાજુ હસ્તગત કરવામાં આવેલ હતો। આરોપી શરૂઆતથી કંઈ પણ બોલતું નહોતું અને સ્વસ્થ જણાઈ આવતું ન હોય, જેનાથી એમને અટક કરવાની જગ્યાએ એમને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચકાસણી કરાવવા માટે આગળની તજવીજ ચાલુ હતી। તે દરમિયાન આરોપીને ખેંચ આવી ગયેલ અને આરોપી પડી ગયેલ, જેથી આરોપીને તાત્કાલિક સારવારની જરૂરિયાત જણાઈ આવતી હોય તો 108 એમ્બ્યુલન્સને બોલાવી એમને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતા અને સિવિલ હોસ્પિટલમાં એમને મૃત જાહેર કરવામાં આવેલ હતા। હાલ આ પ્રકરણની તપાસ એસીપી સાઉથ ડિવિઝન વિજય ચૌધરીને સોંપવામાં આવી છે અને એસડીએમ સાહેબ રૂબરૂનો ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવેલ છે અને એમના ફોરેન્સિક પીએમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ આરોપીના વિરુદ્ધ ટોટલ 3 ગુના દાખલ હતા। ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 324 મુજબનો ગુનો દાખલ હતો 2023નો, અને પછી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 109 એટલે આઈપીસીની કલમ 307 મુજબનો ગુનો દાખલ થયેલો હતો, અને પછી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પણ એમના વિરુદ્ધ એક ખૂનની કોશિશનો ગુનો દાખલ હતો। તો ભક્તિનગરના 324ના ગુનામાં એમની અટક થઈ ગયેલી હતી, જબકી 2 ખૂનની કોશિશના ગુનામાં એમની અટક કરવાની બાકી હતી। સર, આ આરોપીને ક્રાઇમ બ્રાન્ચ લઈ આવી હતી અને કેટલી કલાક પછી આ આરોપીનું મોત થયું હતું? આરોપીને 2:30 વાગ્યાની આજુબાજુ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલ હતો અને 5:45ની આજુબાજુ એમને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ હતો। પછી એમને સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવેલ। નહીં, શરીર ઉપર કોઈ પણ પ્રકારના કોઈ ઈજાના નિશાન નહીં।